સુરતથી રાહુલ ગાંધીની ન્યાયયાત્રાના મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે। તો ભાજપની સરકાર દેશના નાગરિકોની સરકાર છે તેમ હર્ષ સંઘવીનું જણાવવું છે। તેઓ કહી રહ્યા છે કે 2024માં દેશના નાગરિકોએ મન બનાવી લીધું છે, તેમને નવો ઇતિહાસ લખવાનું મન બનાવી લીધું છે। અહીં સુરતથી રાહુલ ગાંધીની ન્યાયયાત્રા બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે દેશના સૌ સમાજના લોકોએ આ મન બનાવ્યું છે। તો રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકર્તાઓ પણ નથી કરતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાલ ચિંતામાં છે। રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે તો શું કરીને જશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સરકાર એ દેશના નાગરિકોની સરકાર છે। 2024 દેશના નાગરિકોએ મન બનાવી લીધું છે। દેશના નાગરિકો એક નવો ઇતિહાસ લખવાની તૈયારીઓ કરી લીધી છે અને દેશના સૌ સમાજ, સૌ વર્ગના લોકો એક સાથે મળીને એક નવો ઇતિહાસ લખવા આગળ વધી રહ્યા છે। રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો भी नहीं करता। राहुल गांधी गुजरात आ रहे हैं, उसकी चिंता उनकी पार्टी के प्रत्येक कार्यकर्ताओं को है। वो चिंता में आए हैं तो ये क्या नया करके जाएंगे, ये दुविधा कांग्रेस के कार्यकर्ताओं की, हमारी संवेदना कांग्रेस के प्रत्येक कार्यकर्ताओं के साथ जरूर से है। लेकिन इसकी कोई भी दवाई ये देश के कोई भी डॉक्टर, दुनिया के कोई भी साइंटिस्ट नहीं बना पाएंगे। मैं तो बहुत छोटा व्यक्ति हूँ।